હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ધોરણ 12 ની અંદર યુનિટ 4 રીડ 1, જે પાઠનું નામ છે ધ એડજસ્ટમેન્ટ, જેનું ગુજરાતી થાય છે સમાયોજન કે પછી મેળ, ગોઠવણ, અનુકૂલન એવા શબ્દો આપણે ઉપયોગ કરી શકીએ ગુજરાતી ભાષામાં. આ પાઠ લેખક શ્રી ગુલઝાર દ્વારા લખવામાં આવેલો છે, જે આપણને ખ્યાલ છે સારા એવા સાહિત્યકાર છે, સારા એવા લેખક છે. હવે આ પાઠની અંદર નાનાનું જે પાત્ર છે, મુખ્ય પાત્ર છે. નાના એવું પાત્ર જે છે એ એના દીકરાની અહીં વાત છે, દીકરાની વાત. નાનાને એક જ દીકરી હોય, નાની અને નાનાને એક જ દીકરી હોય, કોઈ સંતાનમાં દીકરો છે નહીં, પણ એની દીકરીને બે દીકરા છે. સ્વાભાવિક છે કે નાની અને નાનાને આજે દીકરીની ઘરે આવવા જવાનું થતું જ હોય. તો આ દીકરીના જે દીકરાઓ છે એમાંથી એક દીકરો એવી વાતો કરે છે કે અમારા નાના જે છે એ કેવું પાત્ર હતા કે નાની સાથે લાઈફ ટાઈમ રહ્યા, એટલે કે નાની સાથે લાઈફ ટાઈમ કે આખી જિંદગી રહ્યા. એ નાની જે કાયમી એનો ખુશહાલ ચહેરો એની જોયા રાખતા અને સાથે લડતા ઝઘડતા ખાતા પીતા, બરાબર, પણ એકબીજાને પ્રેમ તો કરતા જ, એવી વાત કરે છે. દીકરો આ પાઠમાં આવી વાત કરે છે. પણ સમય જતાં એવું બને કે નાની છે એ એક્સપાયર્ડ થઈ જાય છે, ગુજરી જાય છે. તો નાના આ વાત માનવા તૈયાર નથી કે નાની એમ કેમ હોઈ જાય, હું તો એનાથી કરતાં એજમાં મોટો છું. તો નાની ગયા હોય એને વિશ્વાસ આવતો નથી. અને નાનીની જ્યારે અંતિમ વિધિ હોય ત્યારે અંતિમ વિધિમાં સાથે જતા પણ નથી. એનો દીકરો બધી વાત કરે છે, અનુભવ જે થયા એ, અને કહે છે કે સમય જતાં બન્યું એવું કે અંતિમ ક્રિયામાં તો ચાલો એ ન આવ્યા વિધિમાં, પણ નાના પોતે નાની કેમ હોય એવી રીતે જીવવાનું શરૂ કરી દીધું. ખાવા પીવાની ટેવ, ઉઠવા બેસવાની ટેવ, નાની જે કફ થતો, ઉધરસ, તો પહેલાં નાનાને નહોતો થતો, તો હવે નાનાને પણ ઉધરસ ને કફ ને એ જે દવા લેતા એ લેવા માંડ્યા. ખાવા પીવાનું જે નાનીને ભાવતું એવું બધું ખાવા પીવા માંડ્યા. આવી આપણને રજૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા? આ પાઠની અંદર નાના, એટલે કે એનો જે દીકરી છે એના દીકરા દ્વારા રજૂઆત કરવામાં આવી. પછી આ જે દીકરીનો દીકરો છે એને કંઈક અજુગતું લાગે. ક્યારેક નાની જે શબ્દો બોલતા એ નાના એના મોઢામાંથી બોલતા, તો એને ખ્યાલ આવે છે કે નાનાને કંઈક તકલીફ લાગે છે, બીમારી કંઈક લાગુ પડી ગઈ એવું લાગે છે. તો મનોચિકિત્સક જે છે એને મળે છે, જે ડૉક્ટર કાંબલે છે એનો ફ્રેન્ડ છે એને મળે છે, અને નાના વિશેની બધી વાતચીત કરે છે. ને ડૉક્ટર કાંબલે ઘણી બધી પ્રશ્નોત્તરી કરે છે. એના ઉપરથી એક નિર્ણય ઉપર આવે છે. જે એક પ્રશ્નનો આન્સર આપે છે એ વાત ઉપરથી એને ખ્યાલ આવે છે ડૉક્ટર કાંબલેને કે તમારા જે નાના છે એ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની જે પરિસ્થિતિ છે ને એમાં મુકાણા છે. તો આ 85 વર્ષની ઉંમર થઈ ગઈ તમારા નાનાની. આમાંથી રિકવર થવું, રોગ મુક્તિ થવી લગભગ અશક્ય જેવું છે. થઈ જાય પણ નાનાની ઉંમરે વધારે છે. તો આવું બધું એને સમજાવે છે. અને નાની જેવું જીવન જીવે તો ભલે ને જીવે. આજે દીકરાને આવું સમજાવે છે કે પછી નાની બનીને જે શાકભાજી ભાવતું હોય એ ખાય, કે નાના બનીને જે ભાવતું હોય એ ખાય, તમને શું ફેર પડે? બરાબર. જેમ નાનાએ નાની બનીને ડબલ બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે, એડજસ્ટમેન્ટ કરી લીધું છે. તમે કરી લ્યો એડજસ્ટમેન્ટ, અને તમારા ફેમિલી મેમ્બર્સ છે એ પણ સહન કરી લ્યો એડજસ્ટમેન્ટ, મેળ બેસાડી દો તેની સાથે રહેવાનો. તો આ વાત સાંભળીને થોડાક મન હળવું થયું દીકરાનું, અને ઘરે આવે છે અને જોવે છે નાના સૂતા હોય છે નાનીના બેડમાં. હવે એનું જે બ્લેન્કેટ છે એ ઉંચકે છે તો જોવે છે આ જે નાના છે એને નાની માના જે કપડાં છે એ ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હોય છે. અને જોવે છે અને અચંબામાં પડી જાય છે, આશ્ચર્યમાં મુકાઈ જાય છે. એટલે આપણને ગુલઝાર લેખક દ્વારા આ નાના અને નાનીનો જે પ્રેમ છે એની આખા પાઠમાં વાત કરવામાં આવી છે કે નાના આખી જિંદગી એની સાથે રહ્યા, તો નાની મરી ગયા પછી સહન કરી શક્યા નથી, એટલો બધો પ્રેમ એને કરતા. અને જાતા આ જે વાત છે બ્લાઉઝ અને ધોતી પહેરીને સૂતા છે નાની માની,
એટલે સમજી લેવાનું છે કે છેલ્લે નાનાએ પણ મેળ બેસાડી લીધો છે એની સાથે જિંદગી જીવવાનો, અને પોતે પણ આ દુનિયામાંથી નીકળી ગયા છે, એટલે કે એ પણ પોતે ડેથ થઈ ગયા હશે એવું આ પાઠમાં કંઈક સમજવાનું રહે, આપણે કલ્પના કરવાની રહેશે. તો તે આપણે આગળ જે પાઠ છે એને પહેલેથી વિસ્તારપૂર્વક સમજી લઈએ. જે પૌત્ર છે જે વાત કરે છે નાના અને નાની વિશે, એના મમ્મીનું કેવું વર્તન હોય છે એના વિશે, જ્યારે અને એની મમ્મી કેવો સપોર્ટ કરે છે, જ્યારે નાના અને નાની ઝઘડો કરતા હોય ત્યારે એની મમ્મીના કયા શબ્દો છે એ પણ આપણને થોડુંક આ પાઠમાં કીધું છે. તો ચાલો આપણે પાઠ છે એ સમજી લઈએ. ઇટ વોઝ એ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. અમારી ભૂલ હતી નોટ ટુ ટેક, લઈ ન જવા નાનાને. અવર ગ્રાન્ડફાધર, એટલે કે અમારા નાના છે એટલે કોણ? અમારા ગ્રાન્ડફાધર. ટુ ધ ફ્યુનરલ, અંતિમ વિધિ પ્રક્રિયા જે છે એ ઓફ અવર ગ્રાન્ડ મધર, અવર નાની, એટલે કે નાની એક્સપાયર થઈ ગયા છે ત્યારથી આ પાઠ સ્ટાર્ટ થયો. નાની મરી ગયા પછીના જે અનુભવ છે ભૂતકાળના એ બધી વાત કરશે. ગો ટેક હર અવે, તેણીને લઈ જાઓ, વિસ્પર, કાનમાં કીધું હતું. ઇન ટુ હર ઇયર્સ, તેના કાનમાં. કોને? તો કે નાનાએ નાનીના કાનમાં આ બધા શબ્દો કીધા હતા. ધેટ, કે જે આઈ ટુ એમ ઓન ધ વે, અને સાથે સાથે નાનાએ શું કીધું હતું? હું પણ તારા માર્ગે જ છું. નોટ ટુ ફાર બિહાઇન્ડ, તારીથી વધારે પાછળ નહીં. ટેલ હર, તેણીને કીધું હતું. આઈ વિલ સી હર, હું તને મળીશ. ઇન ધ બિયોન્ડ, પરલોકમાં આપણે સાથે જ મળશું પાછા. એવી કંઈક વાતથી પાઠ ચાલુ થયો. મરી ગયા પછી અંતિમ વિધિની પ્રક્રિયામાં જ્યારે નાનીને લઈ જવામાં આવે છે, એટલે કે એના બોડીને લઈ જવામાં આવે છે ત્યારની એ વાત છે. વિથ હેવી હાર્ટ્સ, ભારે હૃદયે, વી હોઇસ્ટેડ, અમે ઊંચે ચડાવી, નાનીસ બાયર, નાનીની જે નનામી છે ઠાઠડી છે એને અમે ખભા ઉપર ચડાવી, ઓવર અવર શોલ્ડર. આઈ ટર્નડ ટુ લુક, હું જોવા પાછું વળ્યો. સ્વાભાવિક છે, નાના તો ના જ પડતા હતા, મારે અંતિમ પ્રક્રિયામાં આવવું નહીં હોય, બરાબર. હવે શું થયું? આઈ ટર્નડ ટુ લુક, મેં જોવા પાછળ જોયું, પાછળ ફર્યો હું, જસ્ટ વન્સ, એક વખત, એન્ડ ફાઉન્ડ, અને જાણ્યું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની, બાલ્કનીના પગથિયાથી આગળ ઉપર જઈ રહ્યા હતા, દૂર જઈ રહ્યા હતા. ઇન્ટુ ધ રૂમ, રૂમ તરફ પગથિયા જતા હોય એ તરફ રૂમમાં જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ, દરવાજો બંધ કરીને, આફ્ટર હિમ, તેની પાછળ આમ દરવાજો બંધ કરીને અંદર રૂમમાં વયા ગયા. એવું જોયું લેખક જ્યારે નાની માને અંતિમ પ્રક્રિયા માટે લઈ જતા હતા ત્યારની વાત છે. હવે હી હેડ લીવડ, નાના જીવતા હતા, એની સાથે લાઈફ વિતાવી હતી વિથ નાની. ફોર ઓવર હાફ અ સેન્ચુરી, 50 વર્ષની આસપાસ સુધી તો નાના નાની સાથે રહ્યા હતા. સીન હર, તેણીને જોતા, રેડિયન્ટ, ખુશખુશાલ ચહેરો, ફેસ, એવરી ડે ઓફ ધોઝ યર્સ, એ વર્ષોમાં 50 વર્ષ સુધી નાની માનો ચહેરો જોતા ખુશખુશાલ ચહેરો રહેતો કાયમ માટે, એવું કીધું છે આ પાઠમાં. હી મસ્ટ હેવ બીન વોટ, તે થઈ ગયા જ હોવા જોઈએ, અબાઉટ 85, આશરે 85 વર્ષની આસપાસ તો નાના થઈ ગયા જ હોવા જોઈએ, હવે થઈ ગયા જ હશે. એન્ડ યેટ, છતાં પણ, હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ, છતાં એ ચીડાઈને કંઈક કહેતા. એટ એવરીથિંગ નાની ડીડ, નાની જે કંઈ કરતા ને ચીડાઈને કંઈક બોલી બેસતા નાની નાની વાતમાં, જે કંઈ કાર્ય કરતા એમાં ટોક ટોક કરવાની વાત છે, ચીડાઈને કહેતા કંઈક. હી વુડ કીપ કિબલિંગ, તે વાદ વિવાદ કરતા, કર્ય રાખતા. વિથ હર, તેણીની સાથે. જો વુડ પ્લસ V1, એટલે યાદ રાખજો ભૂતકાળની નિયમિત ક્રિયા કે ટેવ દર્શાવવા માટે યુઝડ ટુ પ્લસ V1 કે વુડ ટુ પ્લસ V1 દેખાય એટલે સમજવાનું સાદા ભૂતકાળનું વાક્ય છે. તે તેની સાથે વાદ વિવાદ કરી રાખતા, એઝ ઇફ, જાણે કે ધે વર ટુ પીપલ who had just married, કે જે હમણાં જ પરણ્યા ન હોય એવા બે લોકો લાગતા આપણને. ઇન ધ ફર્સ્ટ ફ્લશ, પહેલાં જ લાગણીનો ઉભરો આવ્યો હોય, મેરેજ થયા હોય એવું આપણને લાગતું. ઓફ લવ, પ્રેમનો જે લાગણીનો ઉભરો છે એ. એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ, હજી એકબીજાને ખોજી રહ્યા હોય, ઈચ અધર, એકબીજાને. એટ ટાઈમ્સ, ક્યારેક, અ પીટી ક્વારલ, નાનો એવો મામૂલી ઝઘડો છે એ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ, લાંબા સમય સુધી શાંત રહેતા. ક્યારેક નાનો એવો ઝઘડો થઈ જતો ને તોય ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, દિવસો સુધી એકબીજા સામે અટકાવી દેતા વાતો કરવાનું. સ્ટોપ ટોકિંગ, વાતો કરવાનું અટકાવી દેતા. વુડ પ્લસ V1, બરાબર. વુડ સ્ટોપ અટકાવી દેતા, ટોકિંગ વાતો કરવાનું, ઈચ અધર એકબીજા સાથે દિવસો સુધી.
વેન વી વુડ ટ્રાય, જ્યારે અમે પ્રયાસ કરતા ટુ ઇન્ટરવીન, દખલ કરવાનો પ્રયાસ કરતા, મનાવા એકબીજાને એમ. ઓલ નાના વુડ ક્વિપ, નાના કટાક્ષ કરતા અમને. ક્વિપ કટાક્ષ કરવો, પર ક્વિપ કટાક્ષ કરવો. ઇટ હેપન્સ, તે થાય. દીકરા સન, ઇટ હેપન્સ, તે થાય. ઇટ ટેક્સ ટાઈમ, સમય લાગે. ટુ એડજસ્ટ, અનુકૂલન સાધવાનો કે મેળ બેસાડવાનો સમય લાગે. ટુ ઈચ અધર, એકબીજાને. વર્ષો સાથે રહ્યા હોય છતાંય આવા શબ્દો બોલતા જાણે મેરેજ ન થયો હોય નવા નવા. ઇટ વોઝ ફન લિસનિંગ, સાંભળવાની મજા પડતી. ટુ હિમ, તેને. તેને એટલે કોને? નાનાને. ટોક, વાતો જ્યારે કરતા ત્યારે નાની સાથે. મધર વુડ ઓલવેઝ, એટલે કે દીકરીનો દીકરો, બરાબર, એ આપણે શું કહે છે? મમ્મી કે ના મમ્મી. મમ્મીના મમ્મી એટલે નાની. તેના મમ્મી શું કહેતા? જે દીકરોએ વાત કરી આપણને, હજી વાત કરે છે, એના મમ્મી શું કહે છે? જુઓ, જે નાના અને નાનીને એક જ દીકરી છે એની વાત આવી. મધર વુડ ઓલવેઝ રિપ્રેમેન્ડ, ઠપકો આપતા અમને. યુ પીપલ, એટલે કે બે દીકરા હતા. નાની અને નાનાને એક દીકરી હતી અને બે દીકરા હતા. બે દીકરાને શું કહેતા? યુ પીપલ, તમે લોકો. પ્રોવોક, ઉશ્કેરોમાં. હિમ એટલે તેને, એટલે કે નાનાને. એન્ડ માય મધર, અને મારા મમ્મીને. હેઝ ટુ બેર, સહન કરવું પડે છે. સ્વાભાવિક છે, દીકરીને તેમ થાય જ. મમ્મીને પરેશાની થાય એટલે, નાનીને પરેશાની થાય એટલે. મધર હેઝ ટુ બેર, મમ્મીને સહન કરવું પડે છે. ધ બ્રન્ટ, દબાણ જે કંઈ થાય, નાના જે કંઈ ગુસ્સો ઠાલવે એ બધું પછી મારા મમ્મીને સહન કરવું પડે, નાનીને સહન કરવું પડે. ઓર મધર મીન્સ, તેના મમ્મી મીન્સ શું કહે છે અહીંયા? અવર નાની. એ નાની વુડ વુસ આઉટ, નાની બોલી ઉઠતા. કોને કહેતા? હવે સ્વાભાવિક છે, નાનાને. શું કહેતા? અ ફ્યુ વર્ડ્સ, થોડાક શબ્દો. ટુગેધર, એક સાથે કહી બેસતા. ફ્રોમ હર ટૂથલેસ માઉસ, બોખા મોઢામાંથી દાંત વગરના. બી ગ્રેટફુલ, આભાર માનો. નાની હવે નાનાને કહે છે આભાર માનો. બી ગ્રેટફુલ ધેટ, કે જે. આઈ ગેવ યુ 2 ગ્રાન્ડ સન્સ, ભલે ને આપણે દીકરી જ છે, દીકરાઓ નથી, પણ દીકરી થકી આપણને 2 દીકરા આપ્યા છે, એનો આભાર માનો. નાવ, હવે. ફોર ધ લવ ઓફ ગોડ, ભગવાનના પ્રેમને ખાતર. જસ્ટ શટઅપ, હવે બંધ થઈ જાવ. જ્યારે નાના અને નાની નાની વાતમાં ઝઘડતા ત્યારે આવા શબ્દો નાની છે એ નાનાને કહેતા. માય મધર, માય બ્રધર એન્ડ આઈ, એટલે કે જે વાત કરે છે એના ભાઈ એક, બરાબર. માય બ્રધર એન્ડ આઈ, હું અને મારો ભાઈ. વર એટ વેરી યંગ, ખૂબ જ નાના હતા. જો એક અનુભવની વાત કરે છે. ઇમ્પ્રેશનેબલ, સંવેદનશીલ, એટલે કે સમજી ન ગે એવી સૌ નાની ઉંમર હતી. નાની બાબતને, જે ન બનવાની ઘટના બને, અમુક નાના બાળકો ન સમજી શકે. ઇમ્પ્રેશનેબલ, સંવેદનશીલ ઉંમર હતી, એ જ ઉંમર. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે મારા પપ્પા બીજી વખત પરણ્યા, અમે કેવા હતા? ખૂબ જ નાના, વેરી યંગ. અને ઇમ્પ્રેશનેબલ, સંવેદનશીલ એજ હતી અમારી. અમે આવી બાબત સમજી ન શક્યા શું બની રહ્યું છે. હી વુડ ઓફન એરોગન્ટલી પેરેડ, તે અવારનવાર ઘરમાં પ્રવેશ કરતા, અહંકારથી વટભેર. એરોગન્ટલી, પેરેડ, પ્રવેશ કરતા. ઇન ટુ ધ હાઉસ, ઘરમાં. વિથ હિઝ ન્યૂ વાઇફ, તેના નવી પત્નીની સાથે. જે આ દીકરાઓ માટે શું લાગે? પાર્કીમાં લાગે, બરાબર. સ્ટેપ મધર. મધર વોઝ હેલ્પલેસ, મમ્મી છે એ સાવ લાચાર હતા. ધેર વોઝ નથિંગ, કંઈ ન હતું. સી કુડ ડુ, તેણી કરી શકતી, મારા મમ્મી છે એ, અબાઉટ ઇટ, એ બાબત વિશે. બટ નાની છે એ ફોટ, લડતા. નાની ફાઉટ, નાની છે એ લડતા. વિથ હર, તેણીની સાથે. નવી જે મમ્મી આવી એની સાથે લડતા જ. અને સ્કૂપડ, ઉઠાવી લેતા અમને બંનેને. ધ ટુ ઓફ અસ, અમને બંનેને. ઇન ટુ હર આર્મ્સ, તેના હાથમાં ઉપાડી લેતા. એન્ડ બ્રોટ અસ, અને લઈ આવતા. ઇન ટુ હર હાઉસ, એટલે કે નાની માની ઘરે અમને લઈ જતા. સેઇંગ, શું કહીને? યુ વોન્ટ ટુ રોટ, એની દીકરીને એવું કહે. નાની એના દીકરીને શું કહે? યુ વોન્ટ ટુ રોટ, તું સડવા ઈચ્છે છે. હિયર, અહીંયા. ડુ સો, તો તું એવું કર. બટ પરંતુ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, હું મારા જે પૌત્રો છે એને પરવાનગી નહીં આપું. સ્ટે હિયર, અહીંયા રોકાવાની. ટુ ગેટ થ્રેસ્ડ, માર ખાવા. આજે નવીમાં આવી છે એના હાથને માર ખાવા અમે રહેવા દેશું નહીં. અમારા 2 દીકરા પૌત્રો છે એ, ગ્રાન્ડ ચિલ્ડ્રન, ગ્રાન્ડ સન્સ. બાય ધેર સ્ટેપ મધર, તેની સાવકીમાં દ્વારા માર ખાવા અમે અહીં નહીં રહેવા દઈએ. અમે આ બંને દીકરાઓને લઈ જશી. ઇફ એની વન ગોટ હર અવે વિથ નાના, ઇટ વોઝ નાની. નાના સાથે જો કોઈને કામ પાર પડાવવું હોય તો એ નાની જ હતા. સી વુડ ટેલ ઇટ, તેણી તેને કહેતા. ટુ હિઝ ફેસ, તેને મોઢે મોઢ કહી દેતા જે કંઈ વાત હોય.
યુ વિલ રિગેટ, તમને પછતાવો થશે, બરાબર. ઇટ ધ ડે, એ દિવસે આઈ ડાય, હું મરી જાઉં ત્યારે. નાનાને નાની આવું કહી દેતા. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર, તમે આ દીકરાની, ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે આ જે બે દીકરાની માતા છે, એટલે કે આ નાના અને નાનીની જે દીકરી છે એની સામે શું કરતા, નાના બોલતાય નહીં. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન, તમે આ બે દીકરાની માતા છે એને બોલાવતાય નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તેઓ પણ તમારી સાથે વાતો કરવાના નથી. નાનાનો સ્વભાવ કેવો હતો કે દીકરીના બે દીકરાઓને પણ ઓછા બોલાવતા અને નાના છે એની દીકરીને પણ ઓછા બોલાવતા. એટલે નાની સ્વાભાવિક છે કહેવાના જ છે, તમે તમારી જે દીકરી છે એને બોલાવતા નથી કે જે બે દીકરાની માં છે. હવે તેઓ લોકો પણ શું કરશે, દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તેઓ પણ તમારી સાથે વાત કરવાના નથી. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ, તમે તમારી જાતે એકલા બેસજો ઇન ધ બાલ્કની એન્ડ બાથ, અને સ્નાન કરજો ઇન ધ સન, એટલે કે સૂર્યનો જે તડકો છે એ તમે લીધે રાખજો. એન્ડ યોર ઓન લોનલીનેસ, અને એકલતાપણામાં તમે પોતે હોય એવું તમને લાગશે, ક્યારે હું મરી જાઉં પછી, એવું નાના એને મોઢે મોઢ કહી દેતા. નાની છે નાનાને મોઢે મોઢ કહી દેતા. નાના વુડ સે બેરલી ઓડિબલી, નાના કહેતા, વુડ સે એટલે કહેતા, ભૂતકાળમાં સેડ નથી આપ્યું પણ વુડ પ્લસ V1, નાના કહેતા ભાગ્યે જ સંભળાય એવા અવાજે, એટલે શું થાય ઇંગ્લિશ, બેરલી એટલે ભાગ્યે જ, ઓડિબલી ભાગ્યે સંભળાય એ રીતે. આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતાં વધારે મોટો છું, એટલે ઇંગ્લિશ શું થાય, આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતાં વધારે મોટો છું. યુ જસ્ટ વેટ, તું માત્ર રાહ જો, એન્ડ વોચ, અને જો. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, કોણ પહેલાં જવાનું છે, યુ ઓર આઈ, તું કે હું, નાના પાછું આવું કહી દેતા. સી વુડ સિમ્પલી સે, તેણી એટલે કે નાની ખાલી એમ કહી દેતા, ફક્ત શું કહેતા, યસ યુ વિલ સી, હા તમે જુઓ, તમે જોઈ લેજો. જસ્ટ વોચ, માત્ર જોતા જ રહેજો. ખરેખર નાની પહેલાં વહી ગયા એટલે જે વાત દુઃખ પહોંચાડે એવી છે આપણા બધા માટે આ પાઠની અંદર. એન્ડ નાની રિયલી ડીડ લીવ, નાની છોડીને જતા જ રહ્યા, બિફોર હિમ, તેની પહેલાં. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ એટલે ખીજાય એટલે વધારે ગુસ્સામાં થાય એવું વર્તન થઈ ગયું નાનીના ગયા પછી. નાવ એઝ ઇફ, જાણે કે હી હેડ લોસ્ટ એ વેજર, જાણે શરત ન હારી ગયા હોય. કારણ કે બે વ્યક્તિ નાના છે નાનીને કહેતા, તું જો પેલા કોણ જાય છે, હું તારાથી મોટો છું, હું જ જઈશ. તો નાની પાછળ એમ કહેતા, ના તમે જુઓ ને શું થાય છે જોજો. તો આમાં થયું શું, શરત હારી ગયા એવું લાગ્યું, નાની છે એ જીતી ગયા. વેજર એટલે શરત. ફોર એ ફ્યુ ડેઝ, થોડા દિવસો સુધી, હી ટુક આઉટ, તેઓ ઠાલવતા, હિસ એંગર, તેનો ગુસ્સો, ઓન હિસ ફૂડ, શરૂઆતના દિવસોમાં એવું બન્યું, ખોરાક ન લેતા, જમવાનું જે કંઈ છે લેતા નહીં એવું કરતા હશે. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ, તેની જે પ્લેટ છે થાળી છે એને ધકેલી દેતા. એન્ડ સે, અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, તેને કહી દો હું ખાવા ઈચ્છતો નથી. એટલે કે નાની તો વહી ગયા છતાં આવા શબ્દો એના મોઢામાંથી નીકળી જતા. નાની આ દુનિયામાં નથી તો પણ ટેલ હર, તેણીને કહી દો, પણ ક્યાં છે એ, નાની તો છે નહીં. હી ઇમ્પ્રિઝન્ડ, તેઓ જેલ પુરાઈને રહેતા, કેદ થઈને રહેતા. હિમસેલ્ફ, પોતાની જાતને, તે પોતાની જાતને કેદ કરીને રાખતા, પુરાઈને રાખતા. ઇન ધ બેડરૂમ, પોતાનો જે શયન ખંડ છે, સુવાનો રૂમ, એની અંદર પોતાની જાતને પૂરી રાખતા. વી રિમૂવડ, અમે દૂર કરી દીધી. અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ, નાનીની ચીજ વસ્તુઓ અમુક અમે થોડીક વસ્તુઓ, અ ફ્યુ એટલે કે થોડીક, કોની વસ્તુઓ, નાનીની ચીજ વસ્તુઓ હતી એ દૂર કરી દીધી, જેથી નાનાને થોડીક દુઃખ ઓછું થાય એના માટે થઈને. ટુ મેક ધ રૂમને બનાવવા માટે, કેવો, લિવેબલ, રહેવા લાયક, ફોર નાના માટે થઈને. બટ પરંતુ હી ડીડ નોટ લેટ અસ, તેઓ અમને પરવાનગી આપતા નહીં, કાર્ટ અવે, દૂર લઈ જવા માટે. નાનીસ બેડ, નાનીની જે બેડ હતો ને પથારી એટલે કે પલંગ, એને લઈ જવાની અમને પરમિશન ન આપી. ઇન અ ડ્રાય, શુષ્ક, હોલો એટલે બેસી ગયેલો અવાજ, કોર્સ એટલે કર્કશ અવાજમાં શું કહેતા, હી સેડ, તે કહેતા એટલે કે નાના કહેતા. લેટ ઇટ બી, તેને રહેવા દો. વેર એલ્સ, બીજે ક્યાં, ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તે બીજે ક્યાં સુવાની છે. એટલે હજી એવું માને છે કે નાની તો છે ને છે જ. ધ ડે, એ દિવસ. વી હેડ ટુ ટેક નાનીસ એસીસ, એ દિવસ આવી ગયો કે નાનીની જે રાખ હોય આપણને ખ્યાલ છે બરાબર, એની જે રાખ છે અમુક સમય પછી નદીનું જે પવિત્ર પાણી હોય એમાં લઈ જવાની હોય વિસર્જન માટે થઈને. તો એ દિવસ હવે આવી ગયો. ધ ડે,
જે દિવસે વી હેડ ટુ ટેક નાની એસીસ, નાનીની રાખ છે એ લઈ જવાની હતી ફોર ઇમર્ઝન, વિસર્જન માટે થઈને. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાના એ દિવસે પણ રૂમમાં પૂરાઈ ગયેલા રહ્યા, બંધ થઈને. લોકડ, સ્ટેડ લોકડ એટલે બંધ રૂમમાં પડ્યા રહ્યા અંદર, લોક કરીને. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ, મેં જાણ્યું કે સિટિંગ ઓન હર બેડ, તેના બેડ ઉપર સૂતા હતા, બેઠા હતા. સિટિંગ ઓન હર બેડ, તેના બેડ ઉપર બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન, અને એને માત્ર શું કર્યું, આજે અસ્થિકુંભ છે ને સ્પર્શ જ કર્યો. એન્ડ સેડ, અને કીધું ટેક હિમ અવે, તેને દૂર લઈ જાઓ. જો હિમ આવી ગયું, ખરેખર એમ કેવું જોઈએ ને હર. ટેક હિમ હવે, હવે શું થઈ, નાના છે નાની બની ગયા. ટેક હિમ હવે, તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, તેને મારી સાથે લડવાનું જ ચાલુ રાખ્યું હતું આખા જીવનમાં. તેને અહીંથી દૂર લઈ જાઓ. નાની એવું બોલે, હિમ કીધું, અંદર નાની આવી ગયા. ધ શિફ્ટ, આ બદલાવ હતો એ બરાબર, જે પલટો આવ્યો જીવનમાં. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, આ જે બદલાવ કેવો હતો, ધીમો હતો. હજી તો જુઓ આગળ શું થાય છે એવું. આ જે વ્યક્તિ કહે છે, દીકરીનો, નાના અને નાનીની દીકરીનો દીકરો, પૌત્ર, શું કહે છે જુઓ. આઈ ડીડ નોટ પે મચ હીડ, મેં વધારે ધ્યાન આપ્યું ન હતું. આ તો હજી ધીમો બદલાવ હતો એમ કીધું. હીડ એટલે ધ્યાન આપવું. ટુ ઇટ, આ જે બાબત પ્રત્યે, ટુ ઇટ એટલે તેના પ્રત્યે જે કયા ફેરફાર થયો હોય, કે એને હિમ કેમ કીધું, ટેક હિમ અવે. ધેટ ફર્સ્ટ ડે, એ પેલો દિવસ હતો. બટ લેટર, પણ પછી, ઇટ બીકેમ મોર એવિડન્ટ, વધુ સ્પષ્ટ બન્યું આગળ જતા કે આ તો ખરેખર નાના છે, હવે નાની બની ગયા. વિચારવાનું, ખાવા પીવાનું બધું એવી રીતે સ્ટાર્ટ કરી દેશે. અનધર ડે, બીજા દિવસે, આઈ કોટ હિમ, મેં તેને પકડી પડ્યા. ટેકિંગ નાની કફ સિરપ, ક્યારેય ઉધરસ થતી નહીં, અને થતી તોય જે નાની સિરપ લેતા એટલે સિરપ લેવાનું શરૂ કરી દીધું. હી વોઝ મેઝરિંગ ઇટ, તે તેને માપી રહ્યા હતા. બાય ધ ટીપફુલ, ઢાંકણું, બરાબર. બોટલ ઉપર જે આપણને દવા લેવા માટે થઈને સિરપ 5 ml છે, 10 ml છે, એના માટેનું એક ઢાંકણ એક્સ્ટ્રા આપે આપણને, કેપફુલ કહેવાય એને. એની અંદર એ માપી રહ્યા હતા, 5 ml લેવાની, 10 ml લેવાની, જેટલી નાની લેતા હશે એટલે લેશે. એક્ઝેક્ટલી ધ વે, એ જ રીતે નાની યુઝડ ટુ, નાની ઉપયોગ કરતા, એ જ રીતે બોટલનો ઉપયોગ, ઢાંકણાનો ઉપયોગ કરતા, કેપફૂલનો માપવા માટે થઈને, એવી રીતે બધી પ્રવૃત્તિઓ કરતા. આઈ આસ્ક્ડ હિમ, મેં તેને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. હવે નાના શું કહે છે જુઓ, વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન, તો પછી મારે શું કરવાનું. ધીસ ડેમ્ડ કફ, આજે અતિશય સખત હલકટ જે આ ઉધરસ થઈ ગયો છે, જસ્ટ ડઝન્ટ લેટ અપ, જતી જ નથી. ડેમનો એટલે સખત, ખારા થઈ ગયા ઉધરસ પ્રત્યે. એક્ઝેક્ટલી ધ સેમ, એ જ રીતે, ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ, શબ્દ સમૂહનો જે ઉપયોગ કરતા એ નાની, તે નાની વુડ હેવ યુઝડ, જે નાની ઉપયોગ કરતા એ જ ફ્રેઝ એટલે એ જ શબ્દ સમૂહનો ઉપયોગ કર્યો. ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ, જતી જ નથી, આ સખત જે ઉધરસ થઈ છે એ મને. હી પોસ્ડ, તે અટકા, નાના છે એ થોડી વાર વિરામ લીધો. થ્રુ મી અ લુક, મારા ઉપર નજર નાખી જ્યારે રૂમમાં ગયો ત્યારે. એન્ડ સેડ, અને કીધું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ પૂરી થઈ જશે, ગેટ મી અ ન્યૂ વન, તમે એક મને લાવી આપજો. આ બધું નાની કહે છે નાનાને. આઈ વોઝ લિટલ ટેકન અબેક, હું ચોકી ઉઠ્યો, થોડો કેવો, અ લિટલ. આઈ હેડ નેવર હર્ડ, મેં ક્યારેય સાંભળ્યું નથી, હિમ કફિંગ, ઉધરસ ખાતા હોય એવું મેં નાનાને તો ક્યારેય સાંભળ્યું નથી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, આ એવો તો આઘાત નહોતો જ કે થોડા દિવસ પછી ખરેખર મને આઘાતમાં મૂકી દે એવો, એની સરખામણી કાંઈ નહોતું. આજે ઘટના ઘટી, કમ્પેર્ડ, સરખામણી થવી. ફ્યુ ડેઝ લેટર શું થશે એ જોઈ લઈ, કેવી ઘટના થઈ છે નાના સાથે, આ જે પાત્ર છે એને. આઈ ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું, દીકરો પાછો શું કહે છે, આઈ ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ અ સલોન, ચાલો આપણે વાળંદની દુકાને જઈએ. યુ નીડ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે.
આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ રાખ્યો. નાનાને શું કહે છે આગ્રહ કરીને જુઓ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, તમે જો જવા ન ઈચ્છતા હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, હું વાણંદને જ ઘરે બોલાવી લઈશ. હી ડીડ નોટ ઇવન બોથર, તેને પરવા ન કરી, ચિંતા ન કરી, ટુ લુક, જોવાની પણ, એટ મી, મારી તરફ, ધીસ ટાઈમ, આ સમયે તો. સ્વાભાવિક છે એટલે ઉપર એવું કીધું કે આગળ જે આઘાત લાગે તેના બરાબર તો ઉપર કાંઈ નહોતું. કફ માટે થઈને જે બોટલની વાત કરી લઈ આવી દેજો. હી બિગેન ટુ શેક હિઝ હેડ, તેણે પોતાનું જે માથું છે હલાવવાનું શરૂ કરી દીધું, ના કહીને. આમાં મોઢું હલાવી દે નોના અર્થમાં. લેફ્ટ સાઈડને હેન્ડ સાઈડ નો કરીને કહી દે, ડાબી બાજુ જમણું બાજુ મોઢું કરીને. હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી વિલ કિલ મી, બધી જગ્યાએ પુરુષ વેબરું એટલે કે નાની છે અંદર. હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝન્ટ લાઈક માય હેર કટ શોર્ટ, તેને ગમતા જ નથી મારા જે ટૂંકા વાળ થાય એ. હી વિલ નેવર એપ્રુવ, તે માન્ય રાખશે જ નહીં. હિસ ઇન્ટોનેશન, તેની જે બોલવાની લય હતી નાનાની, વોઝ નઝલ, નાકમાંથી ન બોલતા હોય નાનીની જેમ એવું અમને લાગતું. એક્ઝેક્ટલી લાઈક નાનીસ, ઇટ સીમ્ડ, તે લાગતું એઝ ઇફ, જાણે કે ઇટ વોઝ નાની, તે નાની હતા. હુ વોઝ સ્પીકિંગ, જે બોલી રહ્યા હતા. આઈ મૂડ બેક, હું પાછો વળ્યો. અ લિટલ વર્ડિડ, થોડોક ચિંતિત થઈને. આઈ હેડ એ ફ્રેન્ડ, મારે એક મિત્ર હતો, ડોક્ટર કે ડી કામ્બલે, અ સાઇકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક હતો. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં તેને ઘરે બોલાવી લીધો. ઈ ટોક્ડ ટુ નાના, તેણે નાના સાથે વાતો કરી. એટ લેન્થ, લંબાણપૂર્વક, ફોર આવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટાભાગના સમયમાં બન્યું એવું, નાના કેપ્ટ ક્વાઇટ, નાના છે ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડોક્ટર કામ્બલેસ ક્વેરીઝ, જે તેણે શું કર્યું, ડોક્ટર કામ્બલેના પ્રશ્નોના જવાબ જ ન આપ્યા. મોટાભાગના, અમુકના જ આપ્યા, મોટાભાગના ન આપ્યા. બટ વેન હી ડીડ, પણ જ્યારે તે આપતા, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ, નાના જે નોર્મલી કેમ હોય, પોતે નાનાની જેમ બોલતા હોય એવી રીતે જ બોલતા સામાન્ય રીતે. એન્ડ ઇન હિઝ વોઇસ, તેના પોતાના અવાજમાં જ બોલતા, નાનીના અવાજમાં નહોતા બોલતા. બધું ઓકે ચાલતું હતું. સમથિંગ એલ્સ બીકેમ, કંઈક બીજું એવું બની ગયું. એવિડન્ટ, સ્પષ્ટ થઈ ગયું. ટુ એટલે પણ, ઘણા પ્રશ્નો પૂછ્યા, એમાં એક પ્રશ્ન છે ને એમાં ડોક્ટર કામ્બલે પકડી પડ્યા. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ, અસંખ્ય પ્રશ્નોમાંથી, ધેટ ડોક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, એક પ્રશ્ન એવો હતો. હી સેડ, તેણે કહ્યું હતું જવાબમાં, ધીસ ઓનલી સી કેન આન્સર, આ માત્ર તેણે જ જવાબ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર, હું તેણીને પૂછી લઈશ. વેન સી કમ્સ, જ્યારે તે આવશે ત્યારે. આ એક પ્રશ્ન ઉપરથી ડોક્ટર કામ્બલેને એમ થયું કે હું અસર તો છે જ, નાના છે એને અસર તો હશે એવું લાગ્યું એને. વેન સી કમ્સ, જ્યારે તે આવે ત્યારે હું પૂછી લઈશ એને, જે જવાબ તમે માગો છો ને એ આપી દેશે. મને ખબર નથી, એવું કંઈક એનું કહેવાનું થયું નાનાનું. એટલે નાના હજી એવું વિચારતા હતા કે નાની જીવે જ છે. ડોક્ટર કામ્બલે શોર્ટ બેક, પાછો પ્રશ્ન બોલી ઉઠા. વેર હેઝ સી ગોન, તેણી ક્યાં ગઈ છે કે આવી જશે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ, તેના હવે જે હોઠ છે કર્લડ અપ અ લિટલ ઇન એ સ્માઇલ. આજે નાના શું જવાબ આપતા, હસીને મોઢું મરડાવીને કીધું, ઓહ અરે, સી ડઝન્ટ રિયલી, તે ખરેખર નથી. એવર ટેલ, ખરેખર મને કહીને ગઈ નથી. એવર ટેલ મી હર વેર્સ અબાઉટ્સ, તેનું ઠેકાણું શું છે મને કહીને જ નથી ગઈ. એવું જ્યારે નાનાએ જવાબ આપ્યો. વેર હેઝ સી ગોન, ડોક્ટર કામ્બલેએ પૂછ્યું ત્યારે. મને ખબર જ નથી, તેણી મને ઠેકાણું કહીને ગઈ નથી ક્યાં જાય છે એમ. વેન નાના લેફ્ટ, જ્યારે નાના છે એ નીકળ્યા ડોક્ટર કામ્બલે સાઈડ, ડોક્ટર કામ્બલેએ કીધું, હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ. નાના રૂમમાં, એક રૂમમાં હશે, બીજા રૂમમાં ચર્ચા ચાલુ હોય, એટલે નાના છે જે રૂમમાં ચર્ચા ચાલતી હતી ત્યાંથી નીકળી ગયા. એટલે શું કીધું, વેન નાના લેફ્ટ, જ્યારે નાના નીકળી ગયા, હવે વૈધું કોણ, નાના અને નાની જ્યાં રહે છે મકાનની અંદર, નાના બીજા એનો જે રૂમ છે એમાં વયા ગયા. હવે જે દીકરીનો દીકરો ને કામ્બલે એ બે જણા હોય. ડોક્ટર કામ્બલે સેડ, ડોક્ટર કામ્બલેએ કીધું, હી ડઝન્ટ પરસીવ, તે સમજવા તૈયાર નથી. યોર નાની ઇઝ ડેડ, મૃત્યુ પામી ગયા એવું સ્વીકારવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી. પરસીવ, સમજવું કે માનવું. હી હેઝ બિગન ટુ લીવ, તેણે જીવવાનું શરૂ કરી દીધું છે. ડબલ લાઈફ, બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું. નાના પણ છે એની અંદર ને નાની પણ છે, એવા એના વિચારો ચાલી રહ્યા છે અંદર. ઇનફેક્ટ, વાસ્તવમાં ધેર્સ મોર ઓફ હર, વધુ ભાગના તો તેણી જ છે, એટલે કે નાનીનું જીવન જીવે છે. લેસ ઓફ હિમ, બહુ ઓછું જીવન પોતાનું જીવે છે, તેનું પોતાનું એમ, લેસ ઓછું.
હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેણે વિચારવાનું શરૂ કરી દીધું પોતે નાની જ હોય એવું. વોટ એવર હેપન્સ, જે કંઈ થાય, ઇટ હેપન્સ ટુ હર, તેને ટુ હર, તેણીને જે કંઈ થાય ને એ બધું નાનાને અસર થાય છે. સી ઇઝ ધ વન, તેણી એ જ છે, હુ નીડ્સ ટુ બી ફેડ, જેને ખાવાનું મન થાય. એટલે નાના જે કંઈ વર્તન કરે ને એને નથી થતું, પણ નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, તરસ પણ તેણીને જ લાગે છે, નાનીને જ. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન, દુખાવો થાય છે એ પણ નાનીને જ થાય છે. એન્ડ ઇટ ઇઝ ધ સી હુ ટેક્સ ધ મેડિસિન્સ, દવાઓ પણ નાની જ લે છે. હવે નાના શું કરે છે? હી ઓનલી સ્વેલોઝ, ગળી જાય છે. ધ પિલ્સ, ગોળીઓ, નાની જે ખાતા એ બધી ગોળીઓ. ઓન હર બીએફ, તેના વતી, તેણીના વતી. આઈ ડ્રોવ ધ ગુડ, આઈ ડ્રોવ, હું હકારીને લઈ ગયો. સ્વાભાવિક છે, ડૉક્ટર કાંબલે આના ઘરે આવ્યો હોય, હવે એને ઘરે મૂકવા જાય છે. આઈ ડ્રોવ, ડ્રાઈવનું વી ટુ ડ્રોવ, હું લઈ ગયો હકારીને. ધ ગુડ ડૉક્ટર, આજે ભલા ડૉક્ટર છે ડૉક્ટર કાંબલે, એને બેક ટુ હિઝ હોમ, તેના ઘરે મૂકવા ગયો. હી સેડ ધેટ, તેણે કહ્યું કે નાના વોઝ સફરિંગ, નાના છે એ પીડાઈ રહ્યા છે, ફ્રોમ એ સોર્ટ ઓફ, આ પ્રકારની બીમારી, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, આ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે. એની ભાષામાં કીધું, રોગનો પ્રકાર કયો છે ને, મેન્ટલી જે પ્રોબ્લેમ હોય માનસિક. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, લિટલ કીધું છે, ઓલ લિટલ નથી કીધું, લિટલ, નહિવત, નહિવત સમજાય એવી છે, પરિસ્થિતિ એવી ઊભી થઈ છે. હી સેડ, તેણે કહ્યું. એન્ડ ધેર વોઝ નો સ્યોર ક્યોર, પ્રોપર તો આનો કોઈ ઉપચાર જ નથી ફોર ઇટ, તેના માટે કે આ મેં તમને દવા દીધી ને આ સરખું થઈ ગયું મહિના 2 મહિના, એવું તો છે જ નહીં. સ્યોર, ક્યોર, ક્યોર એટલે ઉપચાર, સ્યોર એટલે પાકો કોઈ ઉપચાર નથી. હી સેડ, એટલે ડૉક્ટરે કીધું, શું કીધું કાંબલેએ? હી સેડ, તેણે કહ્યું, વી વિલ કીપ ઇટ એટ ઇટ, યથાસ્થિતિ, એટલે આનાથી વધુ આપણે પરિસ્થિતિ ખરાબ નહીં થવા દઈ, યથાસ્થિતિમાં આપણે રાખશું. ડુ અવર બેસ્ટ, આપણું બેસ્ટ કરશું, જે કંઈ થાય આપણાથી થતું. બટ એટ યોર નાનીસ એજ, નાનાસ એજ, પણ તારા નાનાની ઉંમરે 85 વર્ષ છે. ધેટ કાઇન્ડ ઓફ રિકવરી, રોગ મુક્તિમાંથી સાજું થવું, ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, લગભગ તો અશક્ય જેવું જ છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જેવો નીકળવાનો જ હતો, ક્યાંથી, તો કે આ ડૉક્ટરને ઘરે ગયા હતા મૂકવા માટે થઈને, હવે અહીંયાથી નીકળવાના જ હતા. હી આસ્ક્ડ મી, તેણે મને કીધું, ટેલ મી વન થિંગ, મને એક મિત કહે, કારણ કે એનો મિત્ર હતો, ટેલ મી વન થિંગ, મને એક વાત કહે, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ, તમને શું ફેર પડે છે, તફાવત ફેર પડે છે, વેધર કે હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, તે નાના હોય કે વિચારવાનું તેનું જે છે નાનીની જેમ હોય, તમને શું ફેર પડે છે, એવું ડૉક્ટર કાંબલે મને કીધું જતા જતા. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર, શું કાંઈ ફેરફાર થઈ જાય છે. હી ઇટ્સ રાયતા, રાયતા ખાય, બાય સ્ટેઇંગ યોર નાના, નાનાને જે ભાવતું હોય બનીને, બરાબર. ઓ રિફ્યુઝિસ, કે ના પાડી દે, ટુ ઇટ રાયતા, ખાવાનું ના પાડી દે, રાયતા છે એ, બાય મોર્ફિંગ, બનીને, ઇન્ટુ યોર નાની, નાની છે, નાનીને સ્વાભાવિક છે રાયતા નહોતા ભાવતા, ના પાડી દે, ભલે ના પાડી દે, નહીં ખાય, ભાવતા હશે નાના બનીને ભલે ખાઈ લે, તને શું ફેર પડે, તમને લોકોને શું ફેર પડે. લેટ હિમ લીવ, તેને જીવા દો, હિઝ લાઈફ, તેનું જીવન. એની વે, કંઈ પણ રીતે, હી વોન્ટ્સ ટુ, તે નાના બનીને જીવે કે નાની બનીને જીવે, તમને શું ફેર પડે. એટલે હળવાશથી બધી વાત કરી ડૉક્ટર કાંબલે. આઈ વોઝ લેટ કમિંગ બેક, હું રાત્રે પાછો, આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, ઘરે પાછો આવી રહ્યા હતા. બટ પરંતુ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ, હું બોજમુક્ત લાગતો હતો. એન્ડ અ લોટ લેસ, અને થોડોક લેસ વરીડ, ઓછો ચિંતિત હતો હવે, બાય વોટ, કે જે બાય વોટ ડૉક્ટર કાંબલી હેડ સેડ, કે જેના દ્વારા કહેવામાં આવ્યું હતું કાંબલી દ્વારા. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ, મેં એવું વિચાર્યું કે નાનાએ મેળ બેસાડવાનો, તેનો જે ગોઠવણ, નાની બનીને જે રહેવાનું છે એ શરૂ કરી દીધું છે, એનો માર્ગ, વિથ નાની, નાની સાથે રહેવાનો. વી ટુ, આપણે પણ, શુડ મેક એડજસ્ટમેન્ટ્સ, આપણે પણ કંઈક ગોઠવણ તો કરવી જ જોઈએ, મેળ તો બેસાડવો જ પડશે, વિથ હિમ, નાનાની સાથે. નાના જેમ નાની બનીને જેમ મેળ પાડી દીધો છે, એડજસ્ટમેન્ટ કરી દીધું છે, આપણે નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવાનું, એવો એને વિચાર મનમાં આવ્યો. હળવા થઈ ગયા. આજે વાત કરે છે એ દીકરીનો દીકરો, ગ્રાન્ડ સન, એના ગ્રાન્ડ ફાધર, એના નાના વિશે જે વાત કરે એ રિલેક્સ થઈ ગયા હવે ડૉક્ટરને મળીને.
આઈ રીચ ધ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ, જ્યારે હું રૂમમાં પ્રવેશ્યો નાનાના, ટુ વેક હિમ અપ, તેને જગાડવા માટે થઈને, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, તે નાનીના પથારીમાં કે પલંગમાં સૂતા હતા એવું મેં જાણ્યું. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ, મેં ચાદર છે એ ઉપાડી લીધું. ટુ વેક હિમ અપ, તેને જગાડવા માટે થઈને. આઈ વોઝ સ્ટન્ડ, હું ડગાઈ ગયો, હું ચોંકી ઉઠ્યો. હી વોઝ સ્લીપિંગ, તે ઊંઘી રહ્યા હતા. ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ, તે નાનીની ધોતી, એનો જે પોશાક છે નાનીનો, ધોતી અને બ્લાઉઝમાં સૂતા હતા. કે આ પાઠમાં એન્ડમાં એવું પણ કદાચ ગુલઝાર લેખકનું કહેવાનું થાય કે નાના છે વિચારતા વિચારતા જ નાનીનું જીવન જીવતા જીવતા જ એને મેળ પાડી લીધો, જીવતા પણ શીખી ગયા હતા. અમુક ટાઈમ છે એ સાથે પણ રહ્યા અને અંતે એના પ્રેમ ખાતર થઈને પોતે નાની સાથે રહેવા ઉપર પણ વયા ગયા, એટલે કે ડેથ પણ થઈ ગયા છે એવું વિચારવાનું રહેશે. તો આ સરસ પાઠ હતો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.